આપનું સ્વાગત છે। સોમનાથ સ્વાભિમાન પર્વ હેઠળ રાજકોટના વિદ્યાર્થીઓની સાહસિક પ્રવૃત્તિ। વિદ્યાર્થીઓ સોમનાથથી દેલવાડા સુધી કરશે સમુદ્રની સફર। સતત 10 દિવસ સુધી તરીને 150 કિલોમીટરનો દરિયો કરશે પાર અને આગામી 21 ફેબ્રુઆરીએ સોમનાથ મહાદેવ મંદિરથી થશે સ્વિમિંગની શરૂઆત। 2 માર્ચે દેલવાડાના સિમર બીચ ખાતે કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે। સોમનાથના સ્વાભિમાન પર્વની ઉજવણી છે તે ચાલી રહી છે અને તેને જ લઈને જે રાજકોટના સ્વિમરો છે તે સોમનાથથી દેલવાડા સુધી એટલે કે 150 કિલોમીટર સુધી દરિયામાં તરીને જવાના છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો અને તેમની સાથે જ વાત કરીશું। બેન, કેવી રીતના તમે જવાનો છો? અમે અહીંયા સોમનાથથી સ્ટાર્ટ કરવાના છીએ અને દેલવાડા અમારું ફિનિશ થવાનું છે। આ 10 દિવસનું એક્સપેડિશન છે। એમાં અમે હરોજનું 15 થી 20 કિલોમીટર ટ્રાય કરશું ફિનિશ કરવાનું। બને એટલું જલ્દી અમે ફિનિશ કરીશું। ચોક્કસથી જે પ્રમાણે કઈ તૈયારી કરી છે કે ડાયરેક્ટ કેવી રીતના પ્રેક્ટિસ રોજ કેટલી કરતા હતા? અમારી તૈયારી તો ઘણા ટાઈમથી ચાલી રહી છે। અમારી રોજની પ્રેક્ટિસ 4 hours હોય સ્વિમિંગની, પ્લસ 2 hours અમારે ટ્રાયલ એન્ડ પ્રેક્ટિસ હોય। અમે વીકેન્ડ્સના બી જે બીચ આપણે નજીક હોય ગુજરાતમાં, પોરબંદર છે, સિમ્બોર બીચ છે, ત્યાંય અમે 20 કિલોમીટરનું અંતર કાપ્યા। દરરોજ આમાં કેવી રીતના કરશો જ્યારે આ 150 કિલોમીટર તમે કાપવાના છો? અમે સોમનાથથી અમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે, પછી ત્યાંથી અમે રોજનું 15 કિલોમીટર્સથી 20 કિલોમીટર્સ લગીનું ડિસ્ટન્સ હશે, તો ત્યાંથી જે બીજું ટાઉન હોય અમારું નેક્સ્ટ જ્યાં અમે હોલ્ડ કરવાના હોય, જેમ કે નેક્સ્ટ અમારું સૂત્રાપાડા છે કે મૂલ દ્વારકા છે, તો ત્યાં અમે હોલ્ડ કરશું। ચોક્કસથી જે પ્રમાણે શું કહેશો સ્વાભિમાન પર્વ અંતર્ગત એટલે કેવી રીતના? સ્પેશિયલી તો આ પીએમ આપણા મોદી સરનું છે આખું આયોજન। એમાં એ લોકો મોદી સરનું કહેવું એમ છે કે માણસો યુથ છે જે મેન્ટલી ટફ અને ફિઝિકલી ટફ બની શકે, એટલે અમે એ આયોજનથી આખું આ સોમનાથથી દેલવાડા સુધીનું કરી રહ્યા છીએ। જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે તમે કેવી રીતના ધ્યાન રાખતા હો છો જ્યારે સ્વિમિંગ કરવાનું એક સાથે આટલા કિલોમીટર, તો શું ધ્યાન રાખતા હો? ત્યારે ધ્યાન એક ડાયટનું રાખવાનું હોય અને પ્રોપર હેલ્થ રહેવી જોઈએ, અને દરિયામાં જાય ત્યારે ગ્રીસ ને ઓઇલ ને એવું બધું લગાડવાનું હોય છે। પહેલી વાર કરવાના છો કે અગાઉ તમે કે આટલું લાંબુ? આની પહેલા હું પોરબંદરની કોમ્પિટિશન રમી આવ્યો છું અને આની પહેલા અમે ઘણી બધી વાર પ્રેક્ટિસ પણ ગયા છીએ દરિયામાં। જે પ્રમાણે સ્વિમરો છે, ગુજરાતના જે સ્વિમરો છે અને રાજકોટના ખાસ કરીને તેઓ 150 કિલોમીટર સુધી આજે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત 150 કિલોમીટર સુધી આ દરિયો ખેડશે। એટલે કે રાજકોટથી આ જે સ્વિમરો છે તે જવાના છે અને પીએમ મોદી દ્વારા જે પ્રમાણે સ્વાભિમાન પર્વની જે ઉજવણી કરવામાં આવી રહી છે, પીએમ મોદી છે તેમના દ્વારા ખાસ આ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદથી જ 1 વર્ષ સુધી આ કાર્યક્રમ છે તે ચાલનાર છે અને તેને જ અંતર્ગત હવે આ વિદ્યાર્થીઓ છે તે દરિયો ખેડવાના છે। કેમેરામેન જોડે જફાઈ સાથે ભાવેશ ચંદ્રબાબુ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।